માર ભાઈ ના જેમ ચિત્રો પડી ગયો. એ ઉભો થા લે. લઈને આવ્યો રિસિપ્ટ. હા જો રિસિપ્ટ લઈને આવે. આવું લઈને આવ્યો રિસિપ્ટ તારો બા રિસિપ્ટ નહીં. જાણે આ તો કોક બધું સૂચનાઓનું છે અને રિસિપ્ટમાં તાર ફોટો આવે ને બધું. રિસિપ્ટ તો નાખી તો હું નાખી દીધું તાન. ખબર નહીં વિમાન બની રિસિપ્ટ નાખી દીધી. નાખી દીધી. રિસિપ્ટ નાખી દીધી. કોઈ ભોન છે? નાખી નહીં દીધી. મારા હા. ભાઈબંધ ના ઠેલામ પડી. એ ભાગ પેલા તાર લાખો ખાવો હોય ખાલી ખોટ. અને લે આમાં નવું કરવાનું. અને હું કરું તું રાખ. માર તો હું કામ છે એમ કીધું છે જે ફેલ થયો ને એને હોભળવાન ઓસવાન. પણ મને તો શું હસતા આવે. તું ફેલ નહીં. તું મોટો જ પણ ફેલ થયો છે ને. અને તો કોઈ કામ ધંધો જ કરતો નહીં. પેલું અસલી લેતા એ તો હાલ ના આવે. ભાઈબંધ પાન ધોરણ 10 અને 12 ના બોર્ડની પડી ફેલ થયેલા ફરી નહીં આવતું હશે. રવા દેજે તું યાર. મને મસ્ત નહીં આવતું. તો ના કાલ પાસ ના થઈ ગયો હોત. હા થઈ તો જવાય પણ આમ શું તું કમાય છે ને. જો હું તારથી જ જેણો છું ને તો એ કમાઉં અને આ ભણવા જાઉં અને તું આપણા કૂતરાની જેમ પડી રહ્યો છે. ખોટી પંચાયત નહીં કર. અને આ પરીક્ષા આવે છે ને તો સોપડો લઈને બે ના તમે ટોટિયા જુદા કઈ નાખી. તો એ અમારા જેવડા હતા ને તાન તને નહીં જ ભણે એટલે હું ના ભણતો હોય ચાલે. મારી પંચાયત નહીં કરતું તારી કરી કમ કોક કમાય તો વધારે. અરે અમે જ કમાય પણ એક રૂપિયો નહીં આલું હું તો. લેવું નહીં આમ તો આમ ભગવાન જણા પાસ ના પાસ થઈએ પણ ચોપડી લેવું પડે. પાસ તો થવાના નહીં. ચોક બાર રિસિપ્ટ લઈને આયા છે. એ પૂછી માં ઠેલો ચો પડે. તા થેલો તો તા ભાઈબંધ ના ઘેર તું શું લઈને આવ્યો? ખાલી માલી તો આવ્યો છું. એ નહીં તાણે પેલો સોપડા વાળો એ તો અંદર પડે. લેતા પકડ નંબુલા પગાર નહીં આલ. પકડ પગાર લેવો જ તાન ભાઈનું કામ કરવું પડે. આમાં વજન નહીં એટલે પહેલાનું વજન. લે તારું થેલું. આઈ રહ્યો. આમ તો બી એકમાં ઊંઘવા દે. બે ઊંઘવા દેતા નહીં વસ વસ કરી નાખતો. તા એ નહીં નપાત થયા હતા ને ઊંઘી ગયા છો એટલે જ નપાત થયા. ને કાલ કલેક્ટર ના હોય કલેક્ટર ની શું વાત કરું? કોઈ મજૂરી બોલાવતું નહીં. બોલાવો તો વન. એના માટે ભણવું પડે. એ તો બધી ખબર છે મને. ત્યાં કેટલી બીડીઓ પીવો છો ને શું દારૂ પીવો છો ને શું રખડતા હોય છો અને શ્યામ પા પહેલો નંબર લાવી. સાયન્સ લેવાનું હક સાયન્સ લેવા જોઈએ છે તો શું સાયન્સ તે તમારું કરો. એ તો છે ને મોટા ભાઈનું જ જાણો ભાઈ શીખ. એ તો એ બધું કરીને આવ્યા છો. એટલે તાર નહીં કરવાનું. હઈ ઊંઘવા દેતા નહીં. ગાઈડ છો જઈ તો તારા હોન લઈ જતો તો જી શક. અહીં તો નહીં જો કામ બે પાડાને જમ. ઊંઘવા દે કે ઘડી વાર તાણ ઊંઘવા દેતું નહીં. ગાઈડ ના બાઈડ છે લઈને જતો રહેશે. મળી જો પદા તું પહેલો નંબર લાવે ને તો તને સ્કોર્પિયો લઈ આલે અને બીજો નંબર લાવે તો બુલેટ અને ત્રીજો લાવે ને તો તને આઈફોન 18 પ્રો અને છેલ્લું લાવે ને તો કોઈ નહીં મળે. છેલ્લા નંબરમાં કોઈ નહીં. સન કે કીધા સૌથી વધારે છે છેલ્લા નંબરમાં. તો માટે વધારે જ જોવો છે. હા વધારે લેવું છે ને કે એ જો 2 બળદિયા પછી 2 વીઘા જમીન 2 પાવડા 2 તગારો 15 ગાયો 15 ભેહો અને આ બધું લઈને તબેલો કરી આલે ને એમાં તાર સોણ ને બધું કરવાનું. તો મારે નહીં. ના સૌથી વધારે લેવાનું છે ને તારે. મધ્યમ મળ્યા છે. ના મધ્યાહનમાં તો એ તો લાવવું પડે. બીજો નંબર લાવો તો મધ્યમમાં મળો. મધ્ય ભોજનની ખીચડી ખાધી એ તો ખીચડી ખાઈ ખાઈને કોઈ ભણ્યા નહીં. એટલે જોઈએ છે શું થાય. અને નપાસ થઈ ગયો તો નપાસ છે કોઈ નહીં ટોટિયા ભાગી નાખવાનું. ત્યાં ચંબુ નપાસ થવું તું લઈ આવ્યું. નપાસ તો એ જ છેલ્લો નંબર વાળી. એવું છે તા એટલી જ ખબર પડે છે તને.
ટ્રેનિંગ કરો એવું હોય તો આ ભણવાન મેલીને સોન ખેંચવાય. ગરું ભણવાન કર્યું કે પેલા નંબર લાય પછી કરીએ છીએ. થોડું શીખવાડી હોત તો. ભણવાનું કે પેલું ભણવાનું તું વસવાન કરજે, મને તો ઊંઘ તને આવે. જ નહીં આવડતું ને પછી શું બીજાની વાત કરી. આટલું બધું હાથી જેવડું છે, કોઈ યાદ જ રહેતું નહીં. મૂળવી મને લાગતું નહીં કે 10મું પાસ થઈ. અત્યારે અહીં થોડી તૈયારી કરી હોત તો સારું. બે હોય લાગતું નહીં પાસ થી એવું. તણા આયા મોટું મોટું છે, કોઈ યાદ રહેતું નહીં. પેલો જયલો છે ને એ થોડું સારું આવે, એને પાણી જવું પડશે. હું આવું તો જઈશું. પેલા જયલાન કે આમ ઘડી વાર વસવા બે એમાં કંટાળી ગયો. એટલે એને પાણી વાંચવા દો. હા જા, આવતો રહેજે પાછું જલ્દી. ફોન કરજે ક્યાં તો બોલાવા આવજે. ફોન આમ તો આને બોલાવવાના ઈકણ આ ખબર ના પડે. જે મોટા ભાઈ ફિકર ના હોય જેના ભાઈ ની. પણ તમને ખબર ના પડે ઘેર આવવાની ઈકણ તો હોય પણ. હા અરે આ થોડું ખેડામાં બધું હોય ના થાય. સારું, કોણ લઈ જવાનું છે? ખબર નહીં તને. આ તો પરમ નહીં. પરમ મોટા ઘેર જ આવતું શેમ કોમ હતી તો અને હોય છે બેસતું અંદર હજુ આવ્યો નહીં. એટલે દર્શો તો કરીને આવ્યો તે તો હું પાણી પીવા જતો ને એટલે તું નથી જોવાનું. એટલે કોમ હતું મારે. શું કામ હતું? એટલે મારા સાપડા માટે તો ભલે લ્યા જવા. હવે આવીએ ને આપણે તો ના નહીં ના પણ એક સાત ઉપર બોલ બોલ. મને એક મસાલો લઈ આવવો પડે. તને કશી ખબર પડે લે. હજુ તો તારા ધાવણના દાંત નહીં ફૂટ્યા અને તારા મસાલો ખાવા છે. એટલે હું તો મજાક કરતો ને તું મને લાભો. તારે બધું કામ કરવું હોય ને તો હું કરે પણ તારે આવું બધું નશો છોડ દેવાનું. એ હું મજાક કરતો હતો. હેડ આપણે તને હંગા થેડ. બેહું નહીં મને તો હવે થાક લાગે છે. હું થાક લાગ્યું છે તો હું ઉતરી જાય. અલે હેજી ખાય. શું વાત છે જયબા, જબ્બર વાંચીશ. શું ડિસ્ટર્બ નહીં થાય. શું કરો છો? હું હસું છું. શું દેખાય તને? મને લાગતું નહીં તું હસતું. અલે આ તને શું દેખાય? તને લખું છું. એવું જ લાગે. અલે આ પદ ઉપર મારે પહેલો નંબર લાવે છે. કેટલો હસું છું. ના હોય. અલે આ મને નહીં આવતું તમને. સપનું સપનું જૂઠું પડ્યું. અલે તાય બંધ થઈ જાય તો બેસી શાંતિ. મને વસવા દે. મને વાંચેલું યાદ નહીં રહેતું. શું કેમ? સાચું કહું છું ને તું. કેમ? આખા નક્કી બોર્ડની પરીક્ષામાં ફેલ છીએ આપણે. હું લેવા હું તો નહીં થઉં. તને શું યાદ રહેશે? મને તો બધું યાદ રહેશે. ઓય આવજે ને. આ શું લખ્યું? છગનમ હું છગનમાં તાર પેલા હારી ગુજરાતી હરકું વાત તને યાર તું તે તંબુરો બોર્ડની પરીક્ષામાં પાસ થાવ. પાસ જ થવાનું છે તમારે. મને લાગતું નહીં. હું અપાતી તો મન તો માર ભાઈ ડો બોલી આલે. આપણે બેન એક જ જેવી પોઝિશન છે. કેમ? કાન મારે એવું છે. મારા ભાઈ કહેતા 2 બળદે પછી 10 વીઘા જમીન ખરીદવાની, 15 ગાયો, 15 બેહો. માર તો કોઈ વાંધો નહીં. 2 ટ્રેક્ટર સીધી ચલાવી રાખે ને તને ડ્રાઈવર રાખી. તબેલામાં રાખવાનું તને. એટલે અમુક ઉનાળો પટ્યો નહીં, ચોમાસું આવશે એટલે ડૂબો લઈને ફરા. રોટી લો. હાઉ સોળી મેળવાનો લઈને સારવા. બારેંગા સારવાનું ને વાવ. ટિફિન લઈને જતું રહેવાનું ને. હું તાર ઘેર આવતો પણ હું કીધું સોપડી વગર છે ને તો મારા ભાઈ શક પડી જાય. તે મેં કીધું હું જઈને ઘેર વચવા જાઉં એમ કરીને સોપડી લઈને આવ્યો. બોલ બરોબર કરી હતી. પેલો તો પાડાને ગોળી પડી ગયો. બોલ યમરાજ તો શું ખબર પડવાની છે કે આ વસવા જશે કે રખવા જોઈએ. પણ જયા મને વાંચેલું યાદ નહીં રહેતું એનું શું કરવા?
અને આ તું લે ચિંતા કરી ના માટે તો મારકણે કાઢી જાય ચડો ચડો તે માર ચડો યાદ રચવું હોય તો ગમે તે જઈએ હા મારું જીજે તું હા